ના લોટની પૂરી બનાવવા માટે જીરું, હળદર, મરચું, ધાણા જીરું, અજમો, તેલ, પાણી અને મીઠું. લોટ ચારીને લીધો છે તો આપણે ડાયરેક્ટ અજમો એડ કરીશું. થોડો મસળીને એડ કરજો અજમો. જીરું એડ કરીશું, આખું જીરું. આપણે હળદર એડ કરીશું કલર માટે. હવે આપણે લાલ મરચું એડ કરીશું તીખાશ માટે. હવે આપણે ધાણા જીરું એડ કરીશું. હવે આપણે મીઠું એડ કરીશું. બધા મસાલા આપણે મિક્સ કરી દઈશું લોટમાં. મોયણ માટે આપણે તેલ એડ કરીશું લોટમાં. હવે તેલ અને લોટ બે મિક્સ કરી દઈશું. રોટલી જેવો લોટ બાંધવાનો, થોડું થોડું પાણી એડ કરતું જવાનું લોટમાં. લોટ બંધાય. મેદા કરતાં ઘઉંની પૂરી સારી. નાના છોકરાઓને પેટમાં ના દુખે. મેદો ખાઈએ તો પેટમાં દુખે, પણ ઘઉંના લોટની બનાવો તો એકદમ ટેસ્ટી અને સારી બને અને તમે સ્ટોર કરી શકો છો. આપણે લોટ બાંધી રહ્યા છીએ તો હવે આપણે એમાં થોડું તેલ એડ કરીશું, તેથી પૂરીઓ પોચી બને એકદમ ટૂંફવા માટે. થોડીક વાર માટે આવી રીતે લોટ ક્રિસ્પી બનાવી હોય તો પતલી વણજો તો એકદમ ક્રિસ્પી બનશે. પૂરીનો લોટ તૈયાર છે. આપણે ક્રિસ્પી પૂરી બનાવવાની છે એટલે એકદમ પતલી વણીશું. અને તમારે ગોળ પૂરી બનાવી હોય તો ગોળ, ચોરસ બનાવી હોય તો ચોરસ પૂરી, અને તમારા છોકરાઓને ગમતી હોય તો ત્રિકોણ પૂરી બી બનાવી શકો છો. લો લેવાનો, એને ગોળ કરવાનો, લોટમાં ડીપ કરવાનો ઘઉંના લોટમાં. પછી એકદમ પતલી રોટલી વણવાની. રોટલી વણાય ત્યાં સુધી તેલ ગરમ થવા મૂકી દીધું છે. રોટલી વણાય જ છે. પતલી વણજો એકદમ, તેથી ક્રન્ચી બને પૂરી. આપણે જે રોટલી મોટી વણી હતી એમાં છેદ કરી દઈએ એટલે પૂરી ફૂલે નહીં. આખી રોટલીમાં છેદ કરી દેજો આવી રીતે. આપણે ચોરસ કરીશું શેપમાં, ચોરસ શેપમાં પૂરી બનાવીશું. તમારે ગોળ જોતી હોય તો ગોળ બી બનાવી શકો છો. અમારે ચોરસ જોતી હતી તો અમે ચોરસ બનાવીએ છીએ પૂરી. એકદમ આ રીતના હોલ એકદમ નજીક નજીક કરજો, તેથી પૂરી ફૂલે નહીં. બે તાસમાં પોરી કરી દેવાની અને પછી તળવા લઈ જવાની. તો તેલ ગરમ થઈ ગયું છે બહુ જ, તો આપણે થોડી થોડી પૂરી એડ કરીશું આવી રીતે. બને તો માપની એડ કરજો, તો તેથી પૂરી સારી બને અને એકદમ લજીસ બને. અને પૂરી સહેજ ઘડીક વાર રહીને ચાખજો, તેથી આમ ક્રન્ચી લાગે. તરત ખાશો તો પોચી જ લાગશે, પણ ઘડીક વાર રહીને ખાશો તો ક્રિસ્પી થઈ જશે.
એ તેલમાં એક એક કરીને સ્પેરવાળું જે ચોરસ આપણે પૂરી બનાવી હતી એ એડ કરીશું. બંને બાજુ સરસ શેકાવા દેવાની, તળાઈ જાય. હવે આપણે પલટાઈ દેવાની. નાના છોકરાને એકદમ ટેસ્ટી લાગશે ને સ્કૂલમાં ખાવાની એકદમ મજા આવશે નાના છોકરા. આવી રીતે સરસ બધી પૂરીઓ તળી કાઢવાની. ક્રિસ્પી અને ક્રન્ચી ઘઉંની પૂરી બનાવવા માટે અમારી જેમ જ તમે પૂરીઓ બનાવો, એકદમ ટેસ્ટી ને સારી બનશે અને એકદમ ક્રિસ્પી દેખી શકો છો તમે, એકવારમાં જ ભગાઈ જાય છે. તમે આ ચા સંગાતે ખાઈ શકો, નાના બાળકોને સ્કૂલમાં આપી શકો છો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અમારી DM કુકિંગ શોને. થેન્ક યુ વિડીયો જોવા માટે.